અહીંયા હરિરાયજી આજ્ઞા કરે છે કે જે કાંઈ પણ સેવાના સાધનો છે, યથોદપકરણાદિનામ રક્ષા તદ્વદ વિધીયતામ, એની રક્ષા કરવી, કારણ કે આ બધું પ્રભુનું છે. પુષ્ટિ માર્ગમાં દાન નથી પણ સમર્પણ છે. અને એટલા માટે જ આપણે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કે દત્તા બહાર વચનમ તથા સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ. દાન અને સમર્પણનો ફરક એ છે કે આપણી માલિકીનું પ્રભુને આપવું યા કોઈને આપવું એનું નામ દાન, પણ એનું જ છે અને એને ધરી દેવું એનું નામ સમર્પણ. અને એટલા માટે આ સમર્પણ છે, પ્રભુએ જ આપ્યું છે અને પ્રભુને ધરવાનું. તો આ જે કાંઈ પણ સંસાર છે, ફરિયાદો કરવા કરતા જે મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારતા શીખો. તો ઘણા લોકો ફરિયાદ, અમને જ આવા કેમ મળ્યા, તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપ્યા. તો ઘણા બહેનો ફરિયાદ, અમને જ આવા મળે, તારા સિવાય આને કોઈ સાચવે એમ નથી એટલે ઠાકોરજી હાથ બરાબર સાચવ. ભગવાને જે આપ્યું, જેમ તમે કોઈ હવેલીમાં પ્રસાદ લેવા બેઠા અને તમારી પાતળમાં જે મૂકી ગયા, જે પણ મૂક્યું એનામાં તમને અહોભાવ થાય કે ચલો ઠાકોરજીનો મહાપ્રસાદ છે, અને મહાપ્રસાદ માનીને સ્વીકારી લો છો. એમાં પસંદગી ના હોય કે આજ જોઈએ આજ જોઈએ આજ જોઈએ, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. જે પાતળમાં આવી ગયું એને પ્રસાદ માનીને સ્વીકારી લો છો. એમ જે સંસારમાં મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારી લો. ફરિયાદ કરતા રહેશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય જીવનમાં બીજું કાંઈ નહીં આવે. તમારી જ સમજણ દ્વારા તમારે વિપરીત સંજોગોને સ્વીકારવાના. જેની સમજણ સારી હોય ને એનો ખરાબ સમય પણ જલ્દી વ્યતીત થઈ જાય, અને જેની સમજણ સારી ના હોય ને એ સારા સંજોગોને પણ ખરાબ સંજોગોમાં ફેરવી દે. અને ત્યાં સુધી ચલો સંજોગો હેરાન કરે તોય સમજી લેવાય કે સંજોગોથી દુઃખી થયા, પણ સ્વભાવથી દુઃખી તો ક્યારેય ન થતા હો. આ તો પોતાનો જ પગ કુલાડી પર માર્યો કહેવાય. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખ ઉભા કરે ને એને તો પોતે જાતે દુઃખ ઉભા કર્યા કહેવાય. આ જે કાંઈ પણ સંસારના પદાર્થો મળ્યા છે એ ઠાકોરજીની પ્રસાદી છે, એને સ્વીકારતા શીખો. અત્યારના સમયનું તપ શું છે? અત્યારે કોઈ જંગલમાં જઈને આપણે તપ કરવા બેસવાના છે? અને કદાચ જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને બેસવા દેવાના જ જંગલમાં? હવે તો એ પ્રશ્ન છે, ત્યાં તમને કોઈ બેસવા નથી દેવાનું. અત્યારનું તપ શું? ભગવાને જે સંજોગો આપ્યા છે એ સંજોગોને સ્વીકારી સંતોષથી જીવવું, એનું નામ જ તપ છે. જીવનમાં સંતોષ છે. ધારેલું બધું જ થતું નથી, પણ જે થયું છે એને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારતા શીખો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. મહાપ્રભુજી એ જ સમજાવે છે, આ પ્રભુની લીલા છે. અને તમારા જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તમે જ કર્મોની કલમ દ્વારા તમારું ભાગ્ય લખેલું છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હિ સંભ્રાતા. તુલસીદાસજી એટલે જ કહ્યું કે કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા જ પોતાના કરેલા કર્મો ભોગવે છે. અને એટલા માટે પોતાના દુઃખ માટે ક્યારે કોઈને જવાબદાર નહીં કરો. વિચાર એમ કરો કે મારા જ કોઈ કર્મો હશે જેથી આને દુઃખ આપવા માટે મારા કર્મોએ પ્રેર્યો. હરિરાયજી આજ્ઞા કરે છે, જે કંઈ પણ ઉપકરણો મળ્યા છે એની રક્ષા કરવી, સાધનો મળ્યા છે એની રક્ષા કરવી, અને ભાર્યાદિ સ્વનુરાગોપી સેવા હેતુ કહેવહી. અને ઘરમાં જે કોઈ પણ લે છે, પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ, બાળકો જે કાંઈ પણ છે, આ બધા સેવામાં સહાયક છે એવું માની બધામાં સ્નેહ રાખવું. વૈષ્ણવ ભાવથી સ્નેહ રાખવું. હરિરાયજી જો આજ્ઞા કરે છે, બહારના વૈષ્ણવની પછી વાત કરશે, સૌથી પહેલા તો ઘરના વૈષ્ણવની વાત કરે. આપણી તકલીફ હે બાકી બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમા ન દેખાય. સૌથી પહેલા તમારી દ્રષ્ટિ અલૌકિક ઘરના લોકોમાં કરો કે આ પણ ઠાકોરજીએ મને આપેલા વૈષ્ણવ છે, મારે એમનામાં વૈષ્ણવ ભાવ રાખવો છે. અને આવો ભાવ રાખશો તો સંસાર પણ બંધન નહીં થાય, ઘરના લોકો જોડે પણ સત્સંગત થશે. અને એટલા માટે કહ્યું
કે ભાર્યાદીમાં પણ ભાવ રાખવો, એ પણ સેવામાં જોડાય એવો વ્યવહાર રાખવો, એમને પ્રોત્સાહિત કરો. તમારા ઘરના બધા જ લોકો ભગવત સેવામાં સન્મુખ થાય એ રીતે એમને જોડવા સેવા. એમ આજ્ઞા કરતા હરિરાયજી આગળ આજ્ઞા કરે. 7મા શ્લોકમાંથી હરિરાયજી આજ્ઞા કરતા કહે, હરિરાયજી આજ્ઞા કરે, વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ. સેવા કરતી સમય તો ઠાકોરજીમાં આનંદ કરીએ, ઠાકોરની સન્મુખ બિરાજતા હોય એટલે સેવાનો આનંદ લઈએ, પણ જ્યારે ઠાકોરજીને પોઢાવી દઈએ અને અનવસર સમય હોય ત્યારે હૃદયમાં વિપ્રયોગની ભાવના કરીએ. કારણ કે સંયોગ અને વિપ્રયોગ આ બંને પક્ષે પ્રભુ બિરાજમાન હૃદયમાં થાય છે. અને એટલા માટે સેવા કરતી સમયે એટલે જ કહેવાય ને કે સેવા જ્યારે કરતા હોય ને ત્યારે 2 પ્રકારના પાઠ આપણે ઠાકોરજી આગળ નથી બોલતા. એક જેમાં વિપ્રયોગનું વર્ણન હોય, વિયોગનું વર્ણન હોય, અને બીજું જેમાં ઉપદેશ હોય. એ પાઠ ઠાકોરજી આગળ નથી કરતા. જેમાં ગુણગાન હોય, સ્તુતિ હોય, લીલાનું વર્ણન હોય, એવા પાઠ કીર્તન આદિ પ્રભુ સન્મુખ થાય છે. અને એટલા માટે અમુક જે ઉપદેશાત્મક પાઠ છે, ચિંતા કાપી નકાર્યા, અને ઠાકોરજી કે મને તો નથી થતી પણ તુંય ન કરીશ મારી આગળ, આ ઉપદેશ છે. અને ઉપદેશ ઠાકોરજીને સંભળાવવાના ન હોય, પ્રભુ આગળ તો ગુણગાન કરવાના હોય. અને એટલા માટે આ 2 પ્રકારના પાઠ ઠાકોરજીની સન્મુખ આપણે નથી કરતા. તો સેવામાં સંયોગનો આનંદ લઈએ, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે હૃદયમાં વિપ્રયોગ કરવો. જેમ ગોપીજનો કરતા. ઠાકોરજી જ્યારે પધારે વનમાં, અને અહીંયા બધે જ ગોપીઓ ભેગી થાય ગોકુલમાં, ઠાકોરજી દૂરદર્શન અને દૂર શ્રવણ 2 શક્તિ આપીને જાય, અને વનમાં પ્રભુ જે જે લીલા કરતા હોય એનું અવગાહન ગોપીઓ ભેગી મળીને કરે. જેને વેણુ ગીત, યુગલ ગીત આદિ આપણે કહીએ છીએ કે પ્રભુ જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીઓ અહીંયા ભેગી મળીને વેણુ ગીત અને યુગલ ગીત ગાય. વનમાં પ્રભુ જે જે લીલા કરે છે એનું સ્મરણ કરે છે ગોપીજનો. એમ વૈષ્ણવે પણ સેવામાં હોઈએ ત્યાં સુધી તો આનંદ કરીએ. ઘણી વાર એમ થાય કે બસ મંદિર બંધ તો વૈષ્ણવતા એ બંધ, મંદિર ખુલ્લું હોય ત્યાં સુધી વૈષ્ણવ ના. મહાપ્રભુ હરિરાયજી આજ્ઞા કરે છે, વૈષ્ણવની સેવા કેવલ પ્રભુની સન્મુખ જ નથી થતી, પણ અનવસરમાં વિપ્રયોગ રૂપે થાય છે. બપોરના સમયે બેઠા બેઠા મનમાં ચિંતન થાય કે હમણાં ઠાકોરજી શું કરતા હશે વૃંદાવનમાં, કઈ રીતે ગાયો ચરાવતા હશે, કેવા મનોરથો ગોપીજનો કરતા હશે, એવી લીલાનું ચિંતન કરવું જોઈએ. એમ હરિરાયજી આજ્ઞા કરે. એટલે કે કહેવાનો અર્થ વૈષ્ણવનું મન ઠાકોરજી વગરનું ન રાખવું. કારણ કે જે સમયે તમે ભગવાનને ભૂલો છો એ સમયે કલિયુગનો મનમાં પ્રવેશ થઈ જાય. અંધારું શું છે? પ્રકાશનો અભાવ જ અંધકાર છે. અંધકાર કોઈ વસ્તુ નથી. જ્યાં પ્રકાશ નથી અંધકાર છે. એમ જ જ્યાં કૃષ્ણનો અભાવ એ જ કલયુગ છે. જ્યાં ભગવાન નથી ત્યાં કલયુગનો પ્રવેશ થઈ જાય. અને એટલા માટે ભગવાન વગરનું ચિત્ત રાખશો તો ગમે તેવા દુર્વિચારો મનમાં પ્રવેશ કરી જશે. અને જ્યારે એ પ્રવેશ કરશે તો જીવનમાં બહિર્મુખતા આવશે. એટલે અનવસર સમયે પણ વૈષ્ણવે પ્રભુની લીલાઓનું ચિંતન કરવું, વિરહ કરવું. અને મૂર્તૌ ભગવતો દૃષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. અને મારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે એવું ભાવ રાખી અને ઠાકોરજીની સેવામાં બેસવું.